સુરત બાદ વલસાડમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। વલસાડના પારડી નજીક જાહેરમાં કેમિકલ પાવડરનો નિકાલ કરવામાં આવ્યો। ખડકી ગામ નજીક નેશનલ હાઈવે ઉપર કેમિકલ પાવડરનો નિકાલ કરવામાં આવ્યો। અજાણ્યા શખ્સો કેમિકલ પાવડરના થેલા નાખીને ફરાર થઈ ગયા। સ્થાનિકોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ અંગે જાણ કરી કેમિકલનો જાહેરમાં નિકાલ કરનાર માફિયાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। જે નેશનલ હાઈવે 48 પસાર થાય છે અને રેમંડ પાસે જે આવેલો ઓવરબ્રિજ છે એના જે અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર છેડા ઉપર કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટ ભરેલો થેલાઓ ફેંકી ગયેલ છે અને જે થેલાઓ ઉપર વરસાદી પાણી પડતા એમાંથી ધુમાડો નીકળે છે અને રાહદારીઓને એનાથી આંખમાં બળતરા થાય છે અને ગુંગળામણ પણ થાય છે જેવી ફરિયાદો આવેલી, જે સંદર્ભે મેં જઈ સ્થળ પર જોઈને સંબંધિત અધિકારીશ્રીઓને જાણ કરેલ છે અને એમણે પણ આ કેમિકલ માટે યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપેલ છે।